મને પણ દુઃખ થાય કે આજે આવા લોકોનું આપણે લાઈવ કરવું પડશે કે જેના હાથ ના હોય, પગ ના હોય, એવા લોકોને. હાલો મિત્રો, તો તમે બધા કેમ છો? મજામાં જ હશો અને મજામાં જ રહેજો. જો ભાઈ કીર્તિ પટેલનું અને વિશુ રાજપૂતનો એક વિડીયો આપણી સાથે આવ્યો છે. આપણે તેમાં કોઈ પુષ્ટિ કરતા નથી, પણ આપણે ઇન્સ્ટાગ્રામની માધ્યમથી મળેલ છે. તો આમાં ભાઈ બધા ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી, ઇયરફોન લગાવીને સાંભળવું છે અને પરિવાર સાથે સાંભળવું નહીં. આમાં ભાઈ કીર્તિબેનની ગાળું બોલે છે અને થોડા જાણતા હોય એ ખુલાસા પણ કરે છે. આપણે કોઈ આ વિડીયોની પુષ્ટિ કરતા નથી, પણ બધા લોકોએ ઇયરફોન લગાવીને સાંભળવા વિનંતી. હવે સાંભળો આ વિડીયો. ઓ ભાઈ, તું છે ને પેલા તારી ગાંઠ ધોઈને બતાય. હો, તારી ગાંઠ ધોઈને બતાય. હું મામાદેવની સાક્ષીએ મામાદેવને આગળ રાખીને હું એક એક શબ્દ જે કંઈ પણ બોલીશ ઈ મામાદેવની સોગંદ ખાઈને બોલું છું કે એક દીકરીના અવાજ બનીને આજે હું તમારી સમક્ષ આવી છું. મને પણ દુઃખ થાય કે આજે આવા લોકોનું આપણે લાઈવ કરવું પડશે કે જેના હાથ ના હોય, પગ ના હોય, એવા લોકોને મારે બહાર પાડવા પડશે. ઈ શરમ તો આજે મને પણ થાય છે કે હાડો આવા લોકો પણ હોય, પણ 32,000 લખાણ, 32 લખાણ નહીં પણ 32,000 લખાણ ખોટો. આ વ્યક્તિ ટોટલી કહાની હું તમને આજે કહીશ કે કેટલી હદે ઈ દીકરીને હેરાન કરી, કેટલી હદે હેરાન કરીને એને કાઢી મૂકીને મૂકી આવ્યા. એ ટોટલી વાત તમારા કેવા હું રજૂ કરીશ, કારણ કે એને જેવું બોલતા આવડે છે ને અને પબ્લિક સામે સારું બનતા આવડે છે ને, એવું દીકરી બાન નથી આવડતું. ખાનદાની છે, હો, ઓરિજિનલ રજપૂતાણી છે, ઓરિજિનલ રજપૂત છે, કારડિયા રજપૂત ઓરિજિનલ કહેવાય ઈ બાઈ. કે આજે તે આટલી હદે હેરાન કરી ને છતાં પણ મને રોકે છે, મને કે જવા દ્યો, મારા નસીબમાં જે હતું એ થઈ ગયું, ભોગવવાનું લખ્યું હશે, મારી જિંદગીમાં જતું કરી દઉં એમ. પણ આજે લોકોની આંખ ખોલવા માટે એટલા માટે આવી છું કે આજે છે ને સિક્કાની બે બાજુ જોવો. કોઈ એક વ્યક્તિ બોલે ને એના ઉપર ભરોસો નહીં કરવાનો, બેય તરફ સાંભળવાનું. આજે દીકરીને કેટલી હદે માર્કેટમાં વગોઈ નાખી. હે, શું બગાડ્યું તી છોકરીએ તારું? ઈ છોકરીએ શું તારી હારે ગદ્દારી કરી? બચારી બધું ભૂલીને એને તારી સાથે જીવન જીવવાનું એને વિચાર્યું કે ભાઈ મારી સાથે પેલો બનાવ આ બનાવ. હવે જે પેલા ભાભી હતા ને, હું તમને પહેલેથી વાત કરું, આ ભાઈ સિંડોડિયો છે, મોટો સિંડાડિયો. કાલે મારી સાથે લાઈવમાં એક વ્યક્તિ જોઈન્ટ થશે. ઈ વ્યક્તિ ટોટલી વાત કરશે આની સાપુતારામાં, અમદાવાદમાં કોની ગાડી લઈને જતો તો, એની ગાડીમાં કેટલી 1 by 1 છોકરીઓ, આને કેટલી બધી છોકરીઓને ફેમસ કરવાની, ફેમસ કરી દેવાની પ્રોમિસો આપે, તારી હારે વિડીયો બનાવવાની પ્રોમિસો આપે. એવી રીતના કરી છોકરીઓ મૂર્ખી છે કે આવા ઠુઠ્ઠા પાયે જાય, ઠુઠ્ઠા પાસે જાય. બાપો ફેમસ નો કરી કાઈ નહીં, અડી ગયો બધી છોકરીઓને. હાલો ઈ બધું તો સાઈડમાં રહ્યું, પણ ત્યારબાદ આ કાજલ રહી ને, કાજલ જેની સાથે આજે લગ્ન કરે ને સ્ટોરી મૂકી, પોસ્ટ મૂકી, ઈ કાજલ 5 થી 6 વર્ષ ત્યાંના કોન્ટેક્ટમાં હતી. ઈ તો હતી જ, પણ બીજી ઢગલો હતી કોન્ટેક્ટમાં. આવી જવાનો હામે તને છોકરીઓને ઘરે લઈ જઈશ, કેમ કે ઈ છોકરીઓનું નામ મારે એટલા માટે નથી લેવા કે છોકરીઓ બદનામ થાય એટલા માટે. પણ તું કેતો હોય તો છોકરીઓના ઘરે હું તને લઈ જઈશ કે તે કેટલી છોકરીઓની જિંદગી બગાડી. અલા ભગવાને તને આ જન્મમાં મોકો આપ્યો હોય તારા ગયા જન્મના પાપ
ધોવાનો અને હજુ પણ તું પાપ કરી રહ્યો છું. વાતે વાતે હરેક વિડીયોમાં 2012 માં મારી સાથે શોટ આવ્યો, મારા 2 હાથ વહી ગયા, પગ વયો ગયો, રોદડા રોય રોય તો તું ફોલોવર્સ માંગેસ ભીખમાં. ઓ ભાઈ, તું છે ને પેલા તારી ગાંઠ ધોઈને બતાય. હો, તારી ગાંઠ ધોઈને બતાય. કઈ રીતના તું બધું પૂરું કરેસ ને ઈ. હવે આ કાજલ રહી ને, ઈ આના કોન્ટેક્ટમાં 5 થી 6 વર્ષથી એને કોન્ટેક્ટમાં હતી. મિત્ર નહોતી હો. આ એવું દર્શાવે છે ને અત્યારે પબ્લિક વચ્ચે કે મારી મિત્ર હતી, તો ઈ મિત્ર નહોતી. જો અત્યારે